તો સેન્ટ્રલ બોર્ડ ઓફ મહેસાણા ચૂંટણીને લઈને ભાજપની કવાયત વડનગર અને ખેરાલુ પાલિકા માટે સેન્સ પ્રક્રિયા પાલિકાની ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા દાવેદારી માટે કાર્યકર્તાઓ પહોંચ્યા કમલમ જિલ્લા પ્રમુખ સહિત નિરીક્ષકોએ લીધી સેન્સ તો ચૂંટણીને લઈને ભાજપની કવાયત ચાલી રહી છે મહેસાણામાં વડનગર અને ખેરાલુ પાલિકા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે વડનગર અને ખેરાલુ બે નગરપાલિકાઓ મહેસાણા જિલ્લામાં ચૂંટણી છે એની આ સેન્સ પ્રક્રિયા અત્યારે હાથ ધરી છે પાર્ટીના સિનિયર લોકો સારા કાર્યકર્તાઓ અને અનુભવી કાર્યકર્તાઓનો આમાં પ્રાધાન્ય આપવામાં આવશે તો પાલિકાની ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા દાવેદારી માટે કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા ખેલાડીઓને પુરસ્કારનું આયોજન કરાયું વર્ષ 2022-23 અને વર્ષ 2023-24 વિજેતા ટીમ અને ખેલાડીઓ પુરસ્કૃત કરવામાં આવી રહ્યા છે એવોર્ડ સમારંભમાં અતિથિ વિશેષ તરીકે રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણી ઉપસ્થિત રહ્યા સંબોધનમાં પરિમલભાઈએ જણાવ્યું કે ક્રિકેટને જે વિશ્વ ફલક પર લઈ જવાનું યશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને જાય છે તેઓએ કહ્યું કે રિલાયન્સ તરફથી પણ ક્રિકેટમાં મહત્વનું યોગદાન આપવામાં આવી રહ્યું છે કાર્યક્રમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ નરહરી અમીન સહિતના દિગ્ગજો પણ ઉપસ્થિત રહ્યા હતા सीबीसी जो क्रिकेट है चाहे महिलाओं हो कि छोकराओं हो यंग हो अत्यार सुधी अपने आ क्रिकेट ने जे पलक पर लई गया छे एनो पूरो यश जश जे भी कहो अपना वडाप्रधान श्री नरेंद्र मोदी जी माननीय श्री अमितभाई અને જય શાહ ધનરાજ નથવાણી અને જે અત્યારે બીસીસીઆઈ અને જીસીઆઈમાં જે લોકો કામ કરે છે એ સર્વનો હું હૃદયથી આભાર માનું છું ક્રિકેટ માટે હું હંમેશ માટે અમારી ટીમને મદદ કરું છું એવી રીતે રિલાયન્સ તરફથી પણ યોગદાન આપવામાં આવે છે એનું જેટલું પણ કરી શકાય એટલું હું હજી પણ તૈયાર છું કે ક્રિકેટ માટે આપણે જે પણ કંઈ કરવું હોય તો ક્રિકેટમાં રિલાયન્સ તરફથી પણ મહત્વનું યોગદાન આપવામાં આવ્યું છે જે પ્રકારથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદનું આયોજન કરવામાં આવ્યું હતું તો વિજેતા ટીમ અને ખેલાડીઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું